કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે જે પસંદ કરીએ છીએ તેવા જ બનીએ છીએ અને તેવા જ બનીએ છીએ જેવી આપણી પસંદગી હોય છે. મારા મિત્રો, વાતો બંને એકબીજા સાથે સંકળાયેલી છે, જોડાયેલી છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબેલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પસંદગી, ચોઇસ. હાબેલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે કે ખરેખર જે મહત્ત્વનું હોય તે પસંદ કરો, જે સરળ લાગે છે તે નહીં. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. મારા મિત્રો, આપણને પણ ઘણીવાર ખબર હોય છે, ઘણીવાર આપણે અનુભવ પણ કર્યો હોય છે કે જ્યારે આપણને કોઈ બે વસ્તુ કરવામાં આવે અને બે વસ્તુમાં જે આ વસ્તુ આપણને સરળ લાગતી હોય, આપણે તે સૌથી પહેલાં જ કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આ બધામાં આપણે તે ભૂલી જઈએ છીએ કે મહત્ત્વનું શું છે. આવું આપણા જીવન સાથે પણ સંકળાયેલું છે. આપણા જીવનમાં ઘણી વખત એવી પસંદગીઓ આવતી હોય છે કે જેમાં ખૂબ મહેનત હોય, લાંબો રસ્તો હોય, સત્યના માર્ગ ઉપર ચાલવાનું હોય, અને બીજો રસ્તો એવો હોય જે ટૂંકો હોય, ઝડપથી પહોંચી શકાય એવું હોય, અને ક્યારેક સત્ય છોડે બાંધછોડ પણ કરવાની આવે. તો આવા સમયે આપણે હંમેશા સરળ રસ્તો જ પસંદ કરીએ છીએ અને જેમ બને એમ જલ્દી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ, જે ખોટું છે. કારણ કે જ્યારે એક વખત આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં, એક સરળતાવાળા ઝોનમાં આવી જઈએ છીએ ત્યારે આપણે આપણી પોતાની જાતને વિકસિત કરવામાંથી પાછા હટીએ છીએ. કારણ કે જ્યારે પસંદગીઓ લેવાનો સમય આવે છે ત્યારે આપણે જે મહત્ત્વનું છે તે પસંદ નથી કરતા અને જે સરળ છે તેને પસંદ કરીએ છીએ, તેમાં આપણો વિકાસ રૂંધાય છે. એટલા માટે જ જ્યારે પસંદગી આવે છે અને જે ખરેખર મહત્ત્વનું છે તે જ આપણે પસંદ કરવું જોઈએ, તે જ આપણી ચોઈસ હોવી જોઈએ. શું સારું છે, શું ખોટું છે, શું સરળ છે, શું અઘરું છે, તે બધું જ આપણા મનની વાત છે. એટલે આપણા જો મનને આપણે સમજાવી શકીએ, મનની સાથે કામ લઈ શકીએ, તો આપણે ચોક્કસ જ એવી પસંદગીઓ કરી શકીશું કે જે ખરેખર મહત્ત્વની છે, સરળ નહીં. એટલા માટે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે હંમેશા એવી પસંદગીઓ કરવી જોઈએ જે ખરેખર મહત્ત્વની છે, સરળ નહીં. બસ આટલું સમજવાનું છે. એ પ્રમાણે આપણું જીવન જીવવાનું છે. જો આપણે એ પ્રમાણે જીવન જીવી શકીએ તો આપણે જીવનમાં ખરેખર પ્રગતિ, વિકાસ કરી શકીએ છીએ. બસ આટલું કરવાનું છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.